ચાલો દોસ્તો વાત કરીએ ડિગ્રી સિવિલ સેમ 6 ની અંદર નહીં પરંતુ સેમ 5 ની અંદર આવતા કોન્ક્રીટ ટેકનોલોજી નામના સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની ચેપ્ટર વાઇઝ દોસ્તો વાત કરીએ તો ચેપ્ટર 1 માંથી તમારે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં વેટ પ્રોસેસ અને ડ્રાય પ્રોસેસ મસ્ત તૈયાર કરવાની છે. બંનેના ફ્લો ચાર્ટ વ્યવસ્થિત તૈયાર કરી નાખો. સમજી લો દોસ્તો આપણા લાઈવ ક્લાસમાંથી કે એનું કામકાજ કેવી રીતના થાય છે આખું ફ્લો ચાર્ટનું, તો તમને લખતા દોસ્તો જાતે આવડી જશે. બરાબર, તો એ સરસ છે. બંનેમાંથી બે મોસ્ટ આઈએમપી છે, ગમે ત્યારે પૂછી શકે. પછી કમ્પોઝિશન ઓફ કોન્ક્રીટ એટલે કે એના ઇન્ગ્રેડિયન્ટ્સ બધા કોનામાંથી કોન્ક્રીટ બને છે આપેલું છે, તો એનો રોલ અથવા ફંક્શન્સ દોસ્તો કોન્ક્રીટમાં શું છે, સેન્ડનું ફંક્શન શું છે, એગ્રીગેટનું ફંક્શન શું છે, વોટરનું ફંક્શન શું છે, સિમેન્ટનું ફંક્શન શું છે, એ લખતા આવડવું જોઈએ. એડવાન્ટેજ ઓફ કોન્ક્રીટ તૈયાર કરી નાખો. ચેપ્ટર 2 દોસ્તો ઓક્સાઇડ કમ્પોઝિશન એક વખત પૂછાયેલું છે, ખાલી નામ યાદ રાખજો. બાજુમાં જે ન્યુમેરિકલ વેલ્યુઝ છે એ જરાય જરૂર નથી. બોક્સ કમ્પાઉન્ડની અંદર એના નામ યાદ રાખો અને પ્રોપર્ટીઝ યાદ રાખો, એમાં પણ ન્યુમેરિકલ વેલ્યુઝ કંઈ યાદ રાખવાની જરૂર નથી. હાઇડ્રેશનની ડેફિનેશન, હીટ ઓફ હાઇડ્રેશનની ડેફિનેશન, ટાઈપ્સ ઓફ સિમેન્ટ હમણાં પૂછાયેલો ક્વેશ્ચન વિન્ટર 24માં. બરાબર, તો એમાં દોસ્તો કોઈ પણ 6 એનલિસ્ટ કરતા આવડવા જોઈએ. અને આટલા તો મેં નામ તમને આપેલા છે એટલા તો ડિટેલની અંદર તૈયાર કરજો. એના પછી ફિલ્ડ ટેસ્ટિંગ અને સ્ટોરેજ ઓફ સિમેન્ટ ટુ બી કન્ટિન્યુ છે દોસ્તો આ ચેપ્ટર. ફિઝિકલ પ્રોપર્ટીઝની અંદર દોસ્તો સ્ટાન્ડર્ડ કન્સિસ્ટન્સી ટેસ્ટ, ઇનિશિયલ અને ફાઇનલ સેટિંગ ટાઈમ ટેસ્ટ તૈયાર કરો અને સાઉન્ડનેસ ટેસ્ટ તૈયાર કરજો. ક્લાસિફિકેશન ઓફ એગ્રીગેટ દોસ્તો ખાલી નામ જ યાદ રાખજો, ડિટેલમાં નહીં. અકોર્ડિંગ ટુ યુનિટ વેઇટ, અકોર્ડિંગ ટુ સાઇઝ, બેઝડ ઓન શેપ, બેઝડ ઓન ટેક્સચર, જસ્ટ નામ યાદ રાખવાના છે. પછી સ્ટ્રેન્થ ઓફ એગ્રીગેટમાં ટેસ્ટ આપવામાં આવેલા છે. આ તમને ટ્રાન્સપોર્ટેશનમાં પણ કામ લાગશે દોસ્તો. કન્ટેન્ટ સેમ છે, એમાં ઇમ્પેક્ટ વેલ્યુ ટ્રાન્સપોર્ટેશનમાં ખૂબ આઈએમપી છે. આમાં 3માંથી ગમે તે પૂછી શકે, તો 3 આવડવા જોઈએ. અને નિયર અબાઉટ તો સેમ જ છે 3. પછી બલ્કિંગ, આલ્કલી એગ્રીગેટ રિએક્શન, એમાં આલ્કલી એગ્રીગેટ તો મોસ્ટ આઈએમપી છે. બલ્કિંગનો કન્સેપ્ટ ખાલી ધ્યાનમાં રાખો, મતલબ શું છે, ગોગીમાંથી ગોલી થવું. આટલું ખબર હોય તો માણસ 3 માર્ક્સ જેટલું લખતા આવડવું જોઈએ. એવા લેખક હવે તમારે બની જવાનું છે. અને હવે તો તમે સેમ 5ની અંદર છો, સેમ 6, સેમ 7, બે સેમ બાકી છે, એન્જિનિયર બની જ ગયા છો. ગ્રેડિંગ ઓફ એગ્રીગેટ એ પણ એવી જ રીતના દોસ્તો ડેફિનેશન તૈયાર કરી નાખો. ફાઇનેસ મોડ્યુલસની ડેફિનેશન, ગેપ ગ્રેડિંગ, ફ્લેકીનેસ ઇન્ડેક્સ, ઇલોંગેશન ઇન્ડેક્સ, બધાની ડેફિનેશન થોડાક કન્સેપ્ટ ખબર હોવા જરૂરી. ક્વોલિટી ઓફ વોટર દોસ્તો કેવી રીતના અફેક્ટ કરે છે કોન્ક્રીટને, એ તૈયાર કરો. એડમિક્સર્સ અને પર્પસ દોસ્તો ક્લાસિફિકેશનમાં નામ યાદ રાખો, એમાં 3 ડિટેલની અંદર તૈયાર કરો. મિનરલ એડમિક્સર્સમાં પણ ઘણા બધા આપેલા છે, તો કોઈ પણ 1 થી 2 તમારે વ્યવસ્થિત તૈયાર કરાય દોસ્તો. બરાબર, મિનરલની અંદર. પછી વર્કેબિલિટી મોસ્ટ આઈએમપી, ડેફિનેશન, ફેક્ટર અફેક્ટિંગ મોસ્ટ આઈએમપી. મેઝરમેન્ટમાં 5 ટેસ્ટ છે અલગ અલગ, એમાં સ્લમ ટેસ્ટ ખાસ તૈયાર કરો. એમાં સ્લમ પેટર્ન પણ તૈયાર કરજો, અલગથી પૂછે છે સ્લમ પેટર્ન. અને કોમ્પેક્ટિંગ ફેક્ટર ટેસ્ટ. બરાબર, સેગ્રીગેશન દોસ્તો ખાસ તૈયાર કરો. એના કોઝિસ, રિમિડિયલ મેઝર્સ પૂછાય છે તમને, વિન્ટર 24માં પૂછાઈ ગયો છે. બ્લીડિંગ તૈયાર કરો. પ્લેસિંગ કોન્ક્રીટ અંડર વોટર, એની ઘણી બધી મેથડો છે, એમાં ટ્રીમી મેથડ છે, એ તૈયાર કરી નખાય એક ડિટેલમાં, બાકીના નામ યાદ રાખો. પ્રોડક્શન ઓફ કોન્ક્રીટ, તો પહેલું સ્ટેપ દોસ્તો પ્રોડક્શનનું આવે બેચિંગ કરવું, અને છેલ્લું આવે ક્યોરિંગનું. તો બેચિંગથી ક્યોરિંગ સુધી 7 સ્ટેજમાં કામ થતું હોય છે, તો એનું બ્રીફ લખતા આવડવું જોઈએ. બીજું ડિટેલની અંદર દોસ્તો ટ્રાન્સપોર્ટેશન કોન્ક્રીટ અને કોમ્પેક્શન ઓફ કોન્ક્રીટ તૈયાર કરજો ડિટેલની અંદર. આ 2 સ્ટેપ, 2 સ્ટેજ છે એના. બરાબર, કોમ્પેક્શનની અંદર દોસ્તોનું ઇમ્પોર્ટન્સ, એની મેથડો કેટલી આપણી પાસે છે, ટ્રાન્સપોર્ટેશનમાં કઈ મેથડથી કોન્ક્રીટ ટ્રાન્સફર કરવામાં આવે છે. ક્યોરિંગ દોસ્તો એ પણ મોસ્ટ આઈએમપી છે. બરાબર, એની મેથડો ખાસ તૈયાર કરવાની થાય છે. એના પછી દોસ્તો હાર્ડન કોન્ક્રીટ, એમાં કમ્પ્રેશન ટેસ્ટમાં ખાલી એક વખત પૂછેલું છે, બહુ આઈએમપી નથી. હાઇટ ડાયામીટર રેશિયોની ઇફેક્ટ શું આવે છે તે. બાકી ફેક્ટર અફેક્ટિંગ સ્ટ્રેન્થ ટેસ્ટ રિઝલ્ટ, અને એના કરતાં વિશેષ આઈએમપી ફેક્ટર્સ અફેક્ટિંગ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ, એ ખાસ તૈયાર કરવાનું. ક્રીપની ડેફિનેશન, એના ફેક્ટર અફેક્ટિંગ મોસ્ટ આઈએમપી. શ્રિંકેજ દોસ્તો ડેફિનેશન, ટાઈપ્સ, ફેક્ટર્સ તૈયાર કરજો, વિન્ટર 24માં ક્વેશ્ચન છે. પછી ફ્રેશ અને હાર્ડન કોન્ક્રીટનો ડિફરન્સ દોસ્તો ટેક્સ્ટ બુકમાં નથી, પણ આપણે તૈયાર કરવાનો થાય, નેટમાંથી તૈયાર કરવાનો. ચલો, એના પછી દોસ્તો ચેપ્ટર 5ની આપણે વાત કરીએ તો ડ્યુરેબિલિટી, એના ફેક્ટર અફેક્ટિંગ ડ્યુરેબિલિટી. ઇફેક્ટ ઓફ વેધરિંગ, એમાં ફ્રીઝિંગ અને થોઈંગ એ પૂછાય છે. કાર્બોનેશન એક વખત પૂછાયેલું છે. પરમિએબિલિટી ઓફ કોન્ક્રીટ દોસ્તો, એના ફેક્ટર અફેક્ટિંગ તૈયાર કરો. કોઝિસ ઓફ કોરોઝન એન્ડ રિમિડિયલ મેઝર્સ. બરાબર, અને સલ્ફેટ એટેક મોસ્ટ આઈએમપીમાં. મિક્સ ડિઝાઇનની દોસ્તો આપણે વાત કરીએ તો મિક્સ ડિઝાઇનનો સમ્સ હોવો જ જોઈએ દોસ્તો, તો મજા આવે, બાકી મજા નહીં આવે.
તો ટેક્સ્ટ બુકમાં જે આપેલા છે એમ 2 જ સમ આપેલા છે એ તૈયાર કરવાના છે, અને આપણે નોટ્સ આપેલી છે તમને, એમાં પણ એને સમ્સ બધા ગણ્યા છે, તો એ ખાસ તૈયાર કરજો. બાકી એનો ઓબ્જેક્ટિવ્સ છે ડિફરન્સ દોસ્તો ગ્રેડ ઓફ સિમેન્ટ અને ગ્રેડ ઓફ કોન્ક્રીટ વચ્ચે, પછી નોમિનલ મિક્સ કોન્ક્રીટ ને ડિઝાઇન મિક્સ કોન્ક્રીટ, એનો ડિફરન્સ અથવા બંનેનો કન્સેપ્ટ, ફેક્ટર્સ ઇન્ફ્લુઅન્સિંગ ધી ચોઇસ ઓફ મિક્સ ડિઝાઇન, IS કોડ મેથડ દોસ્તો હમણાં 7 માર્ક્સની અંદર આ ક્વેશ્ચન હતો. મિક્સ ડિઝાઇનના સ્ટેપ્સ લખો તો IS મેથડ પ્રમાણેના જ આપણે સ્ટેપ્સ લખવાના છે. બુકમાં લાંબુ કરીને આપેલું છે, શોર્ટ એન્ડ સ્વીટમાં લખતા આવડવું જોઈએ. આપણે નોટ્સની અંદર દોસ્તો તમને જોવા મળે. ક્વોલિટી કંટ્રોલ દોસ્તો એના ખાલી એડવાન્ટેજ તૈયાર કરી નાખો. એના ન્યુમેરિકલ 1 અને 7 છે, બહુ ઇઝી ન્યુમેરિકલ છે એટલે તૈયાર કરાય. હજુ સુધી પૂછાયા નથી, પણ ચાન્સ હોય પૂછવાના તો આ 2 ટાઈપમાંથી ગમે તે પૂછશે. સ્પેશિયલ કોન્ક્રીટ એન્ડ કોન્ક્રીટિંગ મેથડની અંદર ઓર્ડિનરી કોન્ક્રીટ અને સ્પેશિયલ કોન્ક્રીટનો ડિફરન્સ આપેલો છે, એક વખત વાંચી જજો. અને પછી દોસ્તો લાઇટ વેઇટ વિન્ટર 24માં પૂછાઈ ગયો, એ શોર્ટમાં લખતા આવડવું જોઈએ. બુકમાં તો બહુ મોટા કન્ટેન્ટ આપેલા હોય. એરેટેડ, નો ફાઇન, ફાઇબર એન્ફોર્સ, પોલિમર, ફેરોસિમેન્ટ, IMP છે વિશેષ. ડિફરન્સ દોસ્તો હાઈ સ્ટ્રેન્થ કોન્ક્રીટ અને હાઈ પરફોર્મન્સ કોન્ક્રીટનો. પછી આ હમણાં પૂછાયેલું છે ઇફેક્ટ ઓફ કોલ્ડ એન્ડ હોટ વેધર ઓન કોન્ક્રીટ. હા, હોટ વેધર અને કોલ્ડ વેધરમાં કોન્ક્રીટ કરીએ આપણે તો શું અસર થતી હોય છે વેધરની, અને આવા વેધરોની અંદર કોન્ક્રીટિંગ કરવામાં શું ધ્યાન રાખવું જોઈએ એ બધી બાબતો પૂછે છે. પછી RMC પૂછે છે, મોસ્ટ IMP છે, અને સેલ્ફ કોમ્પેક્ટેડ કોન્ક્રીટ પણ બહુ બધી વખત પૂછાયેલું છે, તો આટલું તૈયાર કરાય. ચેપ્ટર 8માં દોસ્તો નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ વસ્તુ શું છે, એમાં પછી રિબાઉન્ડ હેમર ટેસ્ટ મોસ્ટ IMP છે, અને બીજી અલ્ટ્રાસોનિક પલ્સ વેલોસિટી ટેસ્ટ. આટલું તૈયાર કરો એટલે સિટીનું કામકાજ દોસ્તો આપણું કમ્પ્લીટ થાય. તો વ્યવસ્થિત તૈયારી કરજો, બ્લેક બ્લુ બોલ પેનનો ઉપયોગ કરજો, મસ્ત પ્રેઝન્ટેશન સાથે પેપર લખી અને ભવ્ય સફળતા પ્રાપ્ત કરો એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.